નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા કોચિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 9/1/2025 અને જે પ્રશ્ન બેંક 5 એટલે કે કંકોસરી 5 લેવાઈ એના વિશે આપણે આ વિડીયોમાં ખૂબ સરસ રીતે સોલ્યુશન જોવાનું છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન તમને ખૂબ ઉપયોગી બનશે, બરાબર। ચાલો હવે આપણે જોઈએ આની અંદર વિભાગ એની અંદર 7 ગુણનું પૂછાય છે। એની અંદર આપણે પહેલાં વિકલ્પો જોઈ લઈએ કે તેલની પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ચરબી બને છે, તો તે શાનું ઉદાહરણ છે? યોગશીલ પ્રક્રિયા, વિસ્થાપન, પુનઃવિન્યાસ કે ઓક્સિડેશન? તો જવાબમાં શું આવશે? યોગશીલ પ્રક્રિયા। એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો છે કે 2 ઓહમના 2 અવરોધને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે। તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરી શકો છો, તો વિચારો શું જવાબ આવશે? તો આની અંદર જવાબ શું આવશે? 1 ઓહમ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। એના પછી છે નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથનો વિદ્યુતપ્રવાહ ખાલી જગ્યા છે। હવે આ રીતનું પૂછાય તો આપણને ખબર છે કે ઓહમના નિયમ બરાબર શું થાય છે? V બરાબર IR। હવે I પૂછે તો Vના આઈને સૂત્ર કરતાં બનાવો તો V ભાગ્યા R એટલે 10/2 એટલે જવાબ કેટલો આવશે? 5 આવશે। એના પછી છે જો કોઈ અવરોધ તારમાંથી પસાર થતું વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે તો ઉત્પન્ન થતી જે ઉષ્મામાં શું ફેરફાર થશે? તો આની અંદર જે વિદ્યુત પ્રવાહ જ્યારે બમણો થાય છે ત્યારે ઉષ્મા લગભગ 4 ગણી થઈ જતી હોય છે, એટલે 4 ગણું થશે, બરાબર। એના પછી છે પ્રોપિનનું બંધારણીય સૂત્ર જણાવો। પ્રોપિન આલ્કાઇન પ્રત્યે લાગ્યો છે, આલ્કાઇન નહીં આલ્કિન, C ડબલ બોન્ડ C આવશે એટલે કાર્બન કાર્બન બી બન એટલે CH3CH ડબલ બોન્ડ CH2। એના પછી છઠ્ઠો જે દાખલો છે એ તમે જો ગણતરી કરો 50 ઓમેગાને 100 મતલબ ઓહમના 2 અવરોધને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો એની અંદર જવાબ હશે 33.33 જેવું લગભગ સમથિંગ આવે છે। એના પછી છે આલ્કેનની સમાંતરની શ્રેણીના ઇથેન પછીનો ક્રમિક સભ્ય ખાલી જગ્યા છે, તો કઈ આવે? પ્રોપેન। ખરું ખોટું છે કે જો હાઇડ્રોકાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું તે સંતૃપ્ત હોય છે? દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો સંતૃપ્ત ના હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, અસંતૃપ્ત હોઈ શકે, એટલે આ વિધાન કેવું આવશે? ખોટું। એના પછીનું પણ ખરું ખોટું છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યોગશીલ પ્રક્રિયા આપે છે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યોગશીલ પ્રક્રિયા આપે છે, આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે। એના પછી છે કે આલ્કીનનું સામાન્ય સૂત્ર જણાવો, તો આલ્કીનનું સામાન્ય સૂત્ર છે CnH2n, બરાબર। CnH2n + 2 હોય તો આલ્કેન અને CnH2n - 2 હોય તો શું કહેવાય? આલ્કાઇન। આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। એના પછી છે કે તારના દ્રવ્યની જે અવરોધકતા છે એ ખાલી જગ્યા પર આધાર રાખે છે, તો શેના પર આધાર રાખે છે? લંબાઈ, આરજીનું ક્ષેત્રફળ, તારનું તાપમાન કે તારના કદ પર? તો જવાબની અંદર આવશે તારનું તાપમાન। એના પછી છે IUPAC નામ જણાવો, C2H6 જવાબ આવશે ઇથેન। એના પછી છે કે એક આદર્શ વોલ્ટમીટરનો અવરોધ ખાલી જગ્યા હોય છે, 0, ખૂબ જ ઓછો, ખૂબ જ વધુ કે અનંત? તો આની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઓછું। એના પછી છે કે કુલમ પ્રતિ સેકન્ડ એ ખાલી જગ્યા ભૌતિક રાશિ છે, આમ તો વિદ્યુત એક ભૌતિક રાશિ છે પણ આપણે વિદ્યુત પ્રવાહ લખીએ તો ચાલે, બરાબર। એના પછી છે આલ્કોહોલમાં ક્રિયાશીલ સમૂહ કયો છે? તો બંધ OH છે, એને આપણે માઇનસ નથી કહી શકતા વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય? બંધ OH। એના પછી આપણે પ્રશ્ન 1નો બી પેટા જોવાનો છે, એની અંદર આપણે જોવાનું છે કે પ્રશ્નો આપેલા છે એની અંદરથી જો ઓછામાં ઓછા કયું તેમાંથી 10 પ્રશ્નો તમને આપેલા હોય એમાંથી 2ના ઉત્તર આપવાના હોય, પણ આપણે છે ને આ વિડીયો દ્વારા મોટાભાગે બધું સોલ્યુશન જોવાનું છે, બરાબર। એટલે ખાસ કરીને આ વિડીયો તમે નિહાળજો। તો હવે આપણે જોઈએ પ્રશ્ન 1નો જે બી છે એની અંદર વાત કરીએ તો એની અંદર કેવું છે કે પ્રોપેનોલમાંથી જે પ્રોપેનોઇક એસિડ કઈ રીતે બને છે, આ સાથે સંકળાયેલી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ તમે મતલબ ઓક્સિડેશન પ્રક્રિયા જુઓ, બરાબર। કાર્બનની રાસાયણિક જે પ્રક્રિયા છે એની ઓક્સિડેશન પ્રક્રિયા છે એની અંદર દ્વારા મળી જાય। પછી શા માટે કઠણ પાણીમાં સાબુનો ઉપયોગ કપડાં ધોવા માટે યોગ્ય નથી, સમજાવો। તેની અંદર આપણે નોર્મલી ખબર છે કે Ca2+ ને Mg2+ ના કટિંગ ક્ષારો આવેલા હોય। પછી ખનિજ ઉદ્દીપકવાળો છે ને ઇથેનોલ નિટ્રેટ એસિડમાં રૂપાંતર તમને આવડે એવો છે વિદ્યાર્થી મિત્રો, તો જોઈ લેજો।
એના પછી આપણે 5મો છે કે વિદ્યુત બલ્બનું ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. તો એની અંદર પણ ખબર છે કે ટંગસ્ટનનું ગલનબિંદુ કેવું હોય, ખૂબ ઊંચું હોય છે, એટલા માટે તેનો ઉપયોગ થતો હોય એમ, અને ઉષ્મા અને પ્રકાશ સારી રીતે આપતું હોય છે, એટલા માટે એનો ઉપયોગ થતો હોય. પછી ઘર વપરાશની અંદર શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ નથી કરવામાં? તમને ખબર છે કે પરિપથ મતલબ એક બલ્બ ઉડી જાય તો બીજી લાઈન પણ શું થઈ જતી હોય છે? સ્ટોપ થઈ જતી હોય છે, એટલા માટે એનો ઉપયોગ થતો નથી. પછી 7મો ક્વેશ્ચન છે કે 176 અવરોધ, એ પણ તમે જોઈ શકો છો, બરાબર. પછી એના પછી છે વિભાગ બી કે એક કાર્બનિક સંયોજન એક્સનું દહન થતાં તે પીળી જ્યોત સાથે સળગે છે, તો તે કયું સંયોજન છે? તો જવાબની અંદર આવશે નેપ્થેલિન. એના પછી છે કે ક્રિયાશીલ સમૂહ જણાવો. CH3COCH3, તો એની અંદર ક્રિયાશીલ સમૂહ છે કીટોન. પછી તમારે જોવાનું છે IUPAC નામ જણાવો. CH3CCH એટલે શું કહેવાય? પ્રોપાઇન. પછી બંધારણીય સૂત્ર CH3CH2CH2C11OH 1 2 3 4 એટલે શું થશે? બ્યુટેનોઇક એસિડ. કયો ક્રિયાશીલ સમૂહ છે? કાર્બોક્સિલિક એસિડ, બરાબર, એ ખાસ યાદ રાખજો. પછી પેન્ટેનનું અણુવીય સૂત્ર C5H12 છે, તે ખાલી જગ્યા ધરાવે 16 સહસંયોજક બંધ ધરાવે છે. કેટલા? 16. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પેન્ટેન છે તો C5H12 છે. હવે આપણે એનું જે બંધારણ દોરીએ તો એની અંદર જે સહસંયોજક બંધ બને છે એને તમારે ગણવાના છે. તો ગણો તો તમને સહસંયોજક બંધ કેટલા જોવા મળશે? 16. આ વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ રીતે યાદ રાખજો, બરાબર. એના પછી તમને અહીં આપી છે કે કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ છે એ 3 ગણી કરતાં તેની અવરોધકતા કેટલા ગણી થાય છે, બરાબર. તો આની અંદર જવાબની અંદર જોઈએ તો ઓપ્શન આપેલા છે 4. હવે તમે વિચારી શકો કે આની અંદર શું જવાબ આવશે? તો આની અંદર જવાબ આવશે કેટલી થાય છે? 3 ગણી. એના પછી છે કે વાહકતાની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે? તો જો વાહકતાની જે અવરોધકતા છે 3 પરિબળો પર આધાર રાખે: દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ. તો અહીં દ્રવ્યની જાત આપી છે એટલે તારના દ્રવ્ય આવશે, બરાબર. એના પછી છે કે કોઈ અવરોધકતાને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરતાં તેની અવરોધકતામાં શું ફેરફાર થાય છે? કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 4 ગણી થશે. બમણી બદલાશે નહીં, અડધી થશે. જવાબમાં શું આવશે? અડધી થશે. એના પછી 9મું છે ખરું ખોટું કે વિદ્યુત પરિપથમાં કોઈ બિંદુ પાસેથી 2 સેકન્ડમાં 20 કુલમ વિદ્યુતભાર ઉત્પન્ન થતો હોય તો તેમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 10 એમ્પિયર હશે. આ વિધાન કેવું લાગે છે વિદ્યાર્થી મિત્રો? તમે આ દાખલાની જે ગણતરી છે કરી શકો છો. તો આની અંદર જવાબ શું આવશે? ખરું આવશે ખોટું? તો આની અંદર જવાબ આવશે ખરું. એના પછી છે કે વિદ્યુત પ્રવાહના માપન માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો વિદ્યુત પ્રવાહના માપન માટે શેનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? એમીટર. આ ખાસ યાદ રાખજો. એના પછી છે પ્રશ્ન 2બીમાં પ્રશ્નો આપેલા છે કે હાઇડ્રોજનીકરણ એટલે શું? તેની ઔદ્યોગિક ઉપયોગિતા જણાવો. શા માટે કાર્બન તેના સંયોજનનો ઉપયોગ મોટાભાગે સ્મીભૂત બળતણ તરીકે થાય છે? પેન્ટેનના સમઘટકોવાળો આપેલો છે. ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતરણ આપેલું છે, ઓક્સિડેશન પ્રક્રિયાવાળું. ઇથેનોલમાંથી ઇથેનોલ રૂપાંતરણ કઈ પ્રક્રિયાથી કરશો? રાસાયણિક સમીકરણ આપેલું છે. પરિપથ દોરવાનો છે જેમાં વીના 3 વિદ્યુત કોષો આપેલા છે, 5 અવરોધ, 8 અવરોધ આપેલો છે અને 12 અવરોધનું તથા એક પ્લગ કળ જોડેલ છે. એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને વારાફરતી સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાન એટલે કે વિદ્યુત કોષ કે બેટરી સાથે જોડતા કયા તારમાં વિદ્યુત પ્રવાહ વધુ સરળતાથી વહેશે અને શા માટે? એના વિશે અહીં ચર્ચા તમારે કરવાની છે. તો આજે મોટાભાગે જે પ્રશ્ન બેંકમાં જે પણ પ્રશ્ન પૂછાતા હોય એ વિદ્યાર્થી મિત્રો આવનારી જે બોર્ડની પરીક્ષા છે એના માટે ખૂબ અગત્યતા ધરાવે છે. એટલે બનતો પ્રયત્ન એવો કરશો કે એકમ કસોટી તો એમની અંદર ચોઈસ ફિલિંગ હોઈ શકે છે, પેપર કાઢતા હોય 25 માર્કનું સર લોકો, પણ આપણે શું કરવાનું છે કે આ જે પ્રશ્નો છે મોટાભાગે તમારે શું કરવાનું છે? ચોપડાની અંદર લખી અને તૈયાર કરી દેવાના છે. આ એક પ્રકારે IMP પ્રશ્નો છે, બરાબર, એ ખાસ નોંધ લેવી. એના પછી તમે જોઈ શકો છો કે શા માટે બલ્બનું ફિલામેન્ટ ઉચ્ચ ગલનબિંદુ ધરાવે છે. પછી છે 4 ઓહમના અવરોધમાં પ્રતિ સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવત દ્વારા તમે ગણી શકો છો. પછી છે શું તમને લાગે છે કે પોપટ માટે ઊંચા વિદ્યુત પુલ ખુલ્લી પર લાઇન પર બેસવું સલામત છે? એ પણ તમે તમારી રીતે લખી શકો છો, બરાબર. હવે વિભાગ સીની અંદર જે MCQ સ્વરૂપ આવ્યું છે ખાલી જગ્યાઓ છે એને આપણે જોઈ લઈએ કે કાર્બનિક સંયોજનો વચ્ચે ખાલી જગ્યા બંધ હોય તો કેવો હોય વિદ્યાર્થી મિત્રો?
સહસંયોજક બંધ. એના પછી છે બીજા નંબરનું કે બંક મિનિસ્ટર ફુલેરિનમાં કાર્બન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા છે કેટલી હોય છે C6 એટલે મીન્સ 60 હોય છે. એના પછી છે કે હાઇડ્રેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો જવાબની અંદર આવશે નિકલ. બરાબર. એના પછી છે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ ખાલી જગ્યા છે તો વિદ્યુત સ્થિતિમાન છે એનો જે તફાવતનો એકમ છે એને શું કહેવામાં આવે છે તો આની અંદર તમે જવાબ આવશે વિચારી શકો છો શું જવાબ આવશે. જો કોઈ જવાબની અંદર ભૂલ લાગતી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં તમારો જે સાચો જવાબ છે એ રજૂ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર જવાબ શું આવશે વિચારી શકો છો તમે કે વિદ્યુત સ્થિતિમાન પૂછ્યો છે અહીં શું આવી શકે છે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનની અંદર જવાબ શું આવશે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો. ચાલો આની અંદર જવાબ આપણે કહી દઈએ શું જવાબ આવશે. તો જવાબની અંદર આવશે કુલંબ આવશે, વોલ્ટ આવશે કે એમ્પિયર આવશે વિચારી શકો છો તમે શું જવાબ આવશે. અહીં વિદ્યુત પ્રવાહ પૂછ્યું હોય તો શું આવે અને વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે તો શું આવે અને આની જગ્યાએ વિદ્યુત ભાર હોય તો શું આવે. બરાબર. આ જે 3 છે એના મારે જવાબ તમારે દ્વારા કોમેન્ટ સેક્શનમાં જોઈએ છે તો કોમેન્ટ અવશ્ય કરજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. આની અંદર શું જવાબ આવશે તો આની અંદર જવાબ આવશે વોલ્ટ. શું આવશે વિદ્યાર્થી મિત્રો વોલ્ટ. ખૂબ સરસ યાદ રાખજો. એના પછી છે જુદા જુદા મૂલ્યના અવરોધને સમાંતર જો દરેકમાંથી વહેતો પ્રવાહ કેવો હોય છે સમાન હોય તો પછી એના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમાન એટલે સમપ્રમાણ હોય છે. એના પછી ખરા ખોટા આપેલા છે એ કાર્બનિક સંયોજન સમાંતરની શ્રેણીના ક્રમિક સભ્યો વચ્ચે બંધ CH2નું તફાવત હોય છે. આ વિધાન કેવું છે CH2 એટલે 1:2ના ગુણોત્તરમાં એટલે 14 જેવું થયું માટે આ વિધાન કેવું છે ખરું. એના પછી છે કે બેન્ઝીનની ચક્રીય રચનાવાળું સંયોજન છે તો આ પણ વિધાન કેવું છે ખરું. એના પછી છે વિદ્યાર્થી મિત્રો કે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે. બરાબર. તો આ વિધાન કેવું લાગે તમને સત્ય છે. પછી એક સંજ્ઞા આપેલી છે કે વિદ્યુત કોષની સંજ્ઞા છે. બરાબર. આ જે સંજ્ઞા છે તમને લાગે છે વિદ્યુત કોષની છે હા કે ના કોમેન્ટ સેક્શનમાં તમે તમારો જવાબ રજૂ કરી શકો છો. તો આ જે સંજ્ઞા છે વિદ્યુત કોષની નથી માટે કેવું આવશે ખોટું. પછી છે કે વાહકતાનો અવરોધ શેના મતલબ કે વાહકતાનો જે અવરોધ છે એ આરસીના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે વિધાન સત્ય છે. હવે તમને આપી છે કે એક વાક્યમાં ઓક્સિડેશન કરતા એટલે શું તો આપણને ખબર છે કે મોટાભાગે એવા પદાર્થો છે કે જે મતલબ શું કરતા હોય ઓક્સિજન લગભગ ઉમેરાતો હોય છે. બરાબર. અને ઓક્સિડેશન મતલબ કે એ ઇલેક્ટ્રોન દાન કરવાનો ગુણધર્મ ધરાવતા હોય એને પણ આપણે ઓક્સિડેશન કરતા કહી શકીએ છીએ. બરાબર. બાહ્યતમ કક્ષાના આધારે. એના પછી જે H2Sનું ઇલેક્ટ્રોબિંદુ નિરૂપણ પણ તમને આવડશે. બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનો અર્થ શું થાય એ તમે લખી શકો. અવરોધકની સંજ્ઞા અને વિદ્યુત ઘટક છે છે પ્લગ કોડ છે. બરાબર. એના પછી છે પ્રશ્ન 3B ઇથેનનું ઇલેક્ટ્રોબિંદુ નિરૂપણ, એસ્ટરીકરણ પ્રક્રિયા, કાર્બન સંયોજનની દહન પ્રક્રિયા, ઓહમનો નિયમ લખવાનું સૂત્ર ધારવું. 5મો છે કે 20 અવરોધ ધરાવતો એક બલ્બ 4 ઓહ્મ અવરોધ ધરાવતો વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે તો પરિપથનો કુલ અવરોધ, પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત બલ્બના છેડા વાહકના બે છેડા વચ્ચેની વિદ્યુત સીમાનો તફાવત છે. આ જે પ્રશ્નો છે મોસ્ટ ઓફ કેવા છે IMP ક્વેશ્ચન છે. અને આજે 5મો છે એ તો લગભગ ગઈ સાલની એ સાલમાં આની કોપી ટુ કોપી આ ક્વેશ્ચન આવી ગયો છે. જો તમને ખરેખર પ્રશ્ન નથી આવડતો દાખલો આવડે છે તો પૂરેપૂરા માર્ક તમે લાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ જે પ્રશ્નો છે ઇથેનવાળો એસ્ટરીકરણ પ્રક્રિયા છે, કાર્બન સંયોજન દહન પ્રક્રિયા છે, ઓહમનો નિયમ, આ જે ક્વેશ્ચન છે એ બધા જ કેવા છે મોસ્ટ ઓફ IMP ક્વેશ્ચન છે. એટલે વિદ્યાર્થી મિત્રો છે એ તમે આ જે ક્વેશ્ચન છે એ ખૂબ સારી રીતે 2 વાર લખી અને તૈયાર કરી દો તો આવનારી જે પરીક્ષા છે એની અંદર તમે વિજ્ઞાન વિષયની અંદર બહુ પુષ્કળ પણ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશો. બરાબર. તો એક પ્રકારે લખવાનો મહાવરો વધારી દેવો જરૂરી છે.
એટલે આ જે પરિપથવાળી આકૃતિ તમને નીચે આપેલી છે તમે જોઈ શકો છો, એના દ્વારા તમારે જવાબ લવાનો છે. હવે છેલ્લું છે વિભાગ ડી. બરાબર, વિભાગ ડીની અંદર આપણને ખબર છે કે આની અંદર તો શું છે કે 5 પ્રશ્નોમાંથી એક જ લખવાનો છે, પણ આની અંદર જે ક્વેશ્ચન છે ને એ બહુ સરસ આઈએમપી છે, જોઈ શકો છો. જુઓ, ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? 400 વોલ્ટનું રેટિંગ ધરાવતા વિદ્યુત રેફ્રિજરેટરને 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે તો ₹3 કિલો વોટ અવરના એટલે કે 30 દિવસ ચલાવવા માટે ઉર્જા કેટલો ખર્ચ જોઈએ? બરાબર, તો આ જે ક્વેશ્ચન છે પણ આઈએમપી છે. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? એ તમને આગળ મેં સમજાઈ ગયું છે. 3 પર આધાર રાખે છે, મતલબ કે જાત છે. પછી બીજું શું શું જોઈ ગયા એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. શા માટે ટસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? પછી છે આલ્કેની સમાંતરની શ્રેણીના ઉદાહરણ. સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ. આ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો અવારનવાર પૂછાતો હોય છે. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાય તેનું સમતુલ્ય અવરોધ સૂત્ર. અવરોધોનું સમાંતર જોડાણ સમજાય તેના સમતુલ્ય અવરોધ સૂત્ર. યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. અવરોધોનું જો વિદ્યાર્થી મિત્રો લખી રાખજો કે અવરોધ શ્રેણી જોડાણ કે અવરોધ સમાંતર જોડાણ બંનેમાંથી એક પ્રશ્ન આવનાર આ જે બોર્ડ છે 2025, બરાબર, એની અંદર એક ક્વેશ્ચન આવશે. બરાબર, તો આ બંનેમાંથી એક ક્વેશ્ચન તમારે શું કરવાનું છે? તૈયાર કરી દેવાનો છે. સાબુની જે સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ છે એ પણ બહુ એક પ્રકારે કેવું છે, હેડ લાઇનવાળો પ્રશ્ન છે, રેડ ઝોનમાં આવી શકે અને આ કેવું છે, પૂછાઈ શકે એવું છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે વિડીયોના માધ્યમ દ્વારા આપણે જે એકમ કસોટી લેવાઈ, બરાબર, 9/1ના રોજ એનું ખૂબ સરસ રીતે સોલ્યુશન જોયું વિદ્યાર્થી મિત્રો. બની શકે કે કોઈ ક્વેશ્ચન છે એની અંદર કોઈક ડાઉટ જેવું તમને જણાવી આવે તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો નવો અપાર પ્રેમ તમારો મળતો રહેશે, તો આવા નવા વિડીયો ખૂબ સારી રીતે બનતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. તો આ જે વિડીયો છે એ આટલે સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અસ્તુ.